થોડો એ લેવાનું રહેશે. આ મસાલો આપણે મિક્સરમાં નથી બનાવવાનો. એની અંદર આપણે 2 ચમચી જેટલા સિંગદાણા લેશું અને સાથે 2 ચમચી જેટલા આપણે લીલા મરચાંના આ રીતે ટુકડા કરીને લેશું. 1 મીડિયમ સાઇઝનો આદુનો ટુકડો લેશું અને અડધીથી ઓછું આપણે જીરું એડ કરીશું. અહીંયા હું જીરું વાટીને બી એડ કરવાની છું. તમારે જો પીસેલું હોય તમારી પાસે તો તમે એડ કરી શકો છો. હવે અહીંયા સરસ આ બધું વટાઈ જાય એની માટે આપણે થોડુંક મીઠું એડ કરવાનું છે. બહુ એડ નથી કરવાનું, ફક્ત સરસ વટાઈ જાય એટલા માટે આપણે મીઠું એડ કરવાનું છે. તો હવે આપણે આને એકદમ જ અધકચરું વાટીને તમારે રેડી કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે આ રીતે થોડુંક વાટીને રેડી કરીશું. તમે આ રીતે જો દસ્તામાં વાટશો તો આ શાકનું ખાવાનું વધારે ટેસ્ટમાં લાગે છે. મિક્સરમાં કરવાથી એનો આખો પાવડર બની જતો હોય છે અને એનો સ્વાદ બહુ સારો એવો નથી લાગતો. તો આ રીતે અધકચરું વાટીને તમારે